નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 10 ની અંદર ગણિત વિષયમાં આપણે ગાલા અસાઇનમેન્ટના જે કંઈ અલગ અલગ પ્રશ્ન પેપરના દાખલાઓ જોઈએ છીએ, જેમાં પ્રશ્નપત્ર 2 વિભાગ ડી આધારિત જે દાખલાઓ છે એ દરેક દાખલાઓની ચર્ચા કરશું. વિડીયો અંત સુધી જોજો. વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો. આવા ઘણા બધા વિડીયો મુકાઈ પણ ગયા છે, ન જોયો તો જોઈ લેજો. ઉપર વિડીયોસમાં છે અને બાજુમાં પ્લેલિસ્ટ છે. પ્લેલિસ્ટમાં નીચે જશો અને ધોરણ 10 ના મોસ્ટ એમપીનું પ્લેલિસ્ટ જોવા મળશે. ધોરણ 10 ના સ્વાધ્યાયપોથી, સ્વાધ્યાયને લગતા અલગ અલગ ધોરણ 10 ના આવા પ્લેલિસ્ટ છે, એમાં ઘણા બધા વિડીયો મુકાઈ ગયા છે, ન જોયે તો જોઈ લેજો. અને પરીક્ષાની પણ તમે એમાંથી તૈયારી કરી શકશો. તો વિભાગ ડી આધારિત જે કઈ દાખલાઓ છે એમની આપણે ચર્ચા કરીએ, જેમાં જોઈએ કે નીચે આપેલા 8 પ્રશ્નોમાંથી કોઈ પણ 5 પ્રશ્નોને માગ્યા મુજબ ગણતરી કરી અને જવાબ લખવાના છે. તો 8 માંથી કોઈ પણ 5 લખવાના છે, બરાબર. હવે એનો પ્રશ્ન ક્રમાંક છે ને 54 સુધીનો છે, 47 થી 54. એક દાખલાના 4 ગુણ, તો 5 ના 20 ગુણ, બરાબર. 5 4 20. તો 20 માર્કના જે દાખલાઓ જે વિભાગ ડી ની અંદર હોય છે, 5 દાખલા ગણવાના, 1 ના 4 માર્ક, એટલે 5 4 20 માર્ક મળે, બરાબર. તેવા દાખલાઓ આપણે જોતા જઈએ, જેમાં પહેલા શરૂઆત કરી 47મો દાખલો છે કે એક 6 મીટર ઊંચો શિરોલંબ વાંસનો જમીન પર પડતો પડછાયો 4 મીટર લાંબો છે. એ જ વખતે એક મિનારાનો પડછાયો 28 મીટર લાંબો છે. તો મિનારાની ઊંચાઈ શોધો. તો આપણે વાંસનું કીધું છે પહેલા. તો આ વાંસ છે એ બી છે, 6 મીટર ઊંચો વાંસ છે અને એનો પડછાયો બીસી છે એ કેટલો પડે છે, તો કે 4 મીટર. એ જ રીતના અહીંયા પીક્યુ છે એ આપણો મિનારો છે, બરાબર. એ ખબર નથી કેટલા મીટર ઊંચો છે, પણ એને પડછાયોનો આપી દીધું છે 28 મીટર. તો ક્યુઆર છે એનો પડછાયો છે 28 મીટર છે. તો મિનારાની ઊંચાઈ પીક્યુ મેળવવાની છે. અહીંયા લખી શકીએ કે એબી છે વાંસની ઊંચાઈ છે 6 મીટર, બીસી છે વાંસનો પડછાયો 4 મીટર. સેમ વસ્તુ પીક્યુ મિનારાની ઊંચાઈ છે ખબર નથી, બરાબર, મેળવવાની છે. અને ક્યુઆર છે મિનારાનો પડછાયો છે જે 28 મીટર છે. તો હવે આપણે જોઈએ દાખલામાં કે બંને પડછાયાની લંબાઈ એક જ સમયે માપવામાં આવી હોવાથી ખૂણો સી અને ખૂણો આર થાય છે, બરાબર. એટલે કે આ જે ખૂણો છે સી અને આર નું માપ કેવું છે, તો કે સરખું છે. આ બે માપ સરખા હોય તો આપણે ત્રિકોણને આપણે એકરૂપતા પ્રમાણે લઈ શકીએ કે ત્રિકોણ એબીસી અને ખૂણો ત્રિકોણ પીક્યુઆર માં ખૂણો સી અને આર છે બે સરખા છે. એ જ રીતના ખૂણો બી અને ખૂણો ક્યુ છે એ તમે જોઈ શકો છો, એ બે ખૂણો 90 ના છે, તો એ પણ સરખા થશે. તો બે ખૂણા છે સરખા હોય તો ખૂખુ શરત પ્રમાણે, બરાબર, આપણે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર છે એ આપણે એકરૂપ છે એ બતાવી શકીએ છીએ, બરાબર. હવે અહીંયા જોઈએ તો એબી જે વાંસની ઊંચાઈ છે સામે એબી ના છેદમાં પીક્યુ અને નીચે પડછાયો છે એના બરાબર બીસી ના છેદમાં ક્યુઆર લઈ લઈ. એબી 6 છે છેદમાં પીક્યુ ખબર નથી, એના બરાબર 4 છેદમાં 28. તો અહીંયા જોઈએ કે 6 ગુણ્યા 28 ને પીક્યુ ગુણ્યા 4 એમ કરી શકીએ. તો પીક્યુ મળી જશે 6 ગુણ્યા 28 ભાગ્યા 4. હવે 6 ગુણ્યા 28 એટલે 7 4 28 લખી શકીએ, છેદમાં 4 તો છે, 4 4 ઉડી જશે ઉપરની છે અંશ છેદમાંથી. તો 6 7 42 થશે. તો પીક્યુ છે તમને 42 મીટર મળશે. એટલે કે મિનારાની ઊંચાઈ તમને કેટલી મળશે, 42 મીટર મળશે. ત્યાર પછી જોઈએ 48મો દાખલો કે આપેલ આકૃતિમાં, બરાબર, આપણે આકૃતિ આપી છે જેમાં તમે જોઈ શકો છો ખૂણો એમ છે, એ ખૂણો એમ એ અહીંયા સીબી એટલે કે આ જે બાજુ છે ને એથી એલએમ છે એટલું જ એલએમ ની જે બાજુ છે એ જ બાજુ સમાંતર છે કોને, બીસી ને છે. અને એ જ રીતના એલએન જે છે એ કોને સમાંતર છે, સીડી ને સમાંતર છે. આ જે બાજુ છે આને સમાંતર છે, આ બાજુ છે આને સમાંતર છે. તો એવું સાબિત કરવાનું છે કે એ એમ છે એટલે આ એમ બાજુ થઈ એના છેદમાં એબી, ને એ જ રીતના સામે અહીંયા એન છે એના છેદમાં એડી, એવું સાબિત કરવાનું છે. આપણે લખી શકીએ જવાબમાં કે ત્રિકોણ એબીસી માં, બરાબર, આ એબીસી ત્રિકોણ તમે ઉપરનો ત્રિકોણ જોઈ શકો છો. એમાં તો કે ભાઈ અહીંયા એલ એમ છે એ સમાંતર સીબી છે એ આપણે આપ્યું છે, અને ખૂણો અને એ જ રીતના એલએમ એ છે તમે જોઈ શકો છો એ એબી ને એમ બિંદુમાં છેદે છે. એલએમ છે આ, બરાબર, ખૂણો નહીં, એલએમ છે એ અહીંયા આ એબી ને એમ બિંદુમાં છેદે છે, તમે જોઈ શકો છો એમ બિંદુને છેદે છે. અને એ જ રીતના અહીંયા એસી ને ક્યાં છેદે છે, તો કે આ ત્રિકોણ એબીસીમાં એસી ને એલ બિંદુએ છેદે છે, તમે જોઈ શકો છો. તો અહીંયા આપણે લખી શકીએ એ એમ, પ્રમેય 6.1 પ્રમાણે એ એમ ના છેદમાં એબી એના બરાબર એલ ના છેદમાં એસી, એવું લખી શકીએ પ્રમેય 6.1 પ્રમાણે, બરાબર. હવે નીચેનો ત્રિકોણ આપણે જોઈએ કન્સિડર કરીએ તો એસીડી છે. એ એસીડી માં અહીંયા એલ
n છે એ CD ને સમાંતર છે બરાબર l n છે એ CD ને સમાંતર છે અહીંયા કેવું છે સમાંતર છે અને l n છે અહીંયા તમે જોઈ શકો l બિંદુ ને n બિંદુ અહીંયા છે l n છે એમાં AC ની સાથે અહીંયા l બિંદુ છે અને નીચે AD ને સાથે સંપર્કમાં q બિંદુ આવે છે n બિંદુમાં છેદે છે તો AL છે એના છેદમાં AC લખીએ એના બરાબર સામે AN ના છેદમાં AD લખી શકીએ પ્રમેય 6.1 પ્રમાણે તો અહીંયા તમે જોઈ શકો AC ને AL છે એ બે સરખા છે તો સામેને જે છે બરાબર AL બરાબર AC છે તો અહીંયા AM છેદમાં AB અને AN છેદમાં AD એ બે સરખા થાય તો આમ સમીકરણ 1 અને સમીકરણ 2 પરથી AM ના છેદમાં AB એના બરાબર AN ના છેદમાં AD છે એ જવાબમાં લખી શકીએ જે આપણે સાબિત કરવાનું હતું ત્યાર પછી જોઈએ 49મો દાખલો કે જેનો વર્ગોનો સરવાળો છે 365 થતો હોય એવી બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ છે મેળવવાની છે શોધવાની છે તો આપણે ધારવું પડશે તો જવાબમાં લખી શકીએ કે ધારો કે બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ છે એ x છે અને x+1 છે બરાબર જેનો વર્ગનો સરવાળો કેટલો થાય 365 થાય છે તો બેનો સરવાળો કરવાનો છે પણ એનો વર્ગ કરીને સરવાળો કરવાનો તો અહીંયા x નો વર્ગ કરશું વત્તા અહીંયા x વત્તા 1 નો વર્ગ કરશું એના બરાબર 365 તો x નો વર્ગ થશે વત્તા x વર્ગ વત્તા 2x વત્તા 1 થશે એના બરાબર 365 તો આ થશે ટોટલ 2x વર્ગ વત્તા 2x વત્તા 1 બરાબર 365 365 ડાબી બાજુ આવે એટલે માઇનસ થઈ જાય તો 2x વર્ગ વત્તા 2x વત્તા 1 માઇનસ 365 બરાબર 0 તો 2x નો વર્ગ વત્તા 2x માઇનસ 364 થઈ જશે પ્લસ 1 છે એમાંથી બાદ થશે એટલે બે કોમન કાઢીએ તો બે કૌંસમાં x સ્ક્વેર માઇનસ x સ્ક્વેર પ્લસ x માઇનસ 182 થઈ જશે એના બરાબર 0 આ બે છે 0 ના છેદમાં જાય તો 0 થઈ જાય તો x સ્ક્વેર વત્તા x માઇનસ 182 બરાબર 0 હવે 182 ના એવા ભાગ પાડો કે પ્લસ 1 આવે તો 14 ગુણ્યા 13 એટલે 182 એમાં 14 પ્લસ રાખવાના 13 માઇનસ રાખવાના એટલે 182 બે નો ગુણાકાર થાય અને વચ્ચે 1 પ્લસ 1 આવી જાય તો x સ્ક્વેર પ્લસ 14x માઇનસ 13x માઇનસ 182 બરાબર 0 આ બેમાંથી સામાન્ય કાઢીએ તો x કૌંસમાં x વત્તા 14 અને આ બેમાં માઇનસ 13 સામાન્ય કાઢીએ તો કૌંસમાં x વત્તા 14 બરાબર 0 એટલે એક પદ થશે x માઇનસ 13 અને બીજું પદ થશે x વત્તા 14 એના બરાબર 0 તો x ઓછા 13 બરાબર 0 એટલે x બરાબર 13 મળે અથવા x વત્તા 14 બરાબર 0 તો x બરાબર માઇનસ 14 મળે આમ x બરાબર માઇનસ 14 છે એ ઋણ છે જે શક્ય નથી અને x બરાબર 13 છે બરાબર તો 13 શક્ય છે તો એમાં x 13 મળે તો x વત્તા 1 કેટલો મળે તો કે 13 ને 1 14 મળે બરાબર તો આપણે જવાબ લખી શકીએ કે આમ માગેલ બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ કેટલી થાય તો કે 13 અને 14 થાય બરાબર જવાબમાં જે આપણે મેળવવાની હતી એ કેટલી થશે 13 અને 14 થાય છે બરાબર ત્યાર પછી એવા જોઈએ 50મો દાખલો બે સમાંતર શ્રેણીના સામાન્ય તફાવત સમાન છે તેમના 100 માં પદનો તફાવત 100 હોય તો 1000 માં પદનો તફાવત કેટલો હશે તો જવાબ લખી શકીએ કે ધારો કે બે સમાંતર શ્રેણીનો પ્રથમ પદ અનુક્રમે a1 અને a2 છે a1 છે એ a2 કરતા મોટો છે એટલે a1 ગ્રેટર ધેન a2 છે અને તેમનો સામાન્ય તફાવત d છે તેથી સમાંતર શ્રેણીનું n મું પદ છે એ n થાય n બરાબર a વત્તા n-1 into d તો પ્રથમ સમાંતર શ્રેણીનું 100 મું પદ શું થાય તો કે a1 વત્તા 99 d અને બીજી સમાંતર શ્રેણીનું 100 મું પદ શું થાય તો કે a2 વત્તા 99 d તેમના 100 માં પદનો તફાવત છે પાછો 100 છે તો a1 વત્તા 99 d અને માઇનસ a2 વત્તા 99 d એ બેનો તફાવત છે એના બરાબર 100 લખી શકીએ અહીં a1 છે એ a2 કરતા મોટો છે એમ દર્શાવ્યું છે તો a1 વત્તા 99 d માઇનસ a2 ઓછે વત્તે ઓછા 99 d થશે એના બરાબર 100 99 d કેન્સલ થાય એટલે a1 માઇનસ a2 એ બરાબર 100 આ શું થાય તમારું સમીકરણ નંબર 1 થાય હવે પ્રથમ સમાંતર શ્રેણીનું 1000મું પદ છે a1 વત્તા 999 d થાય અને બીજી સમાંતર શ્રેણીનું 1000મું પદ છે a2 વત્તા 999 d થાય આથી તેમના 1000 માં પદનો તફાવત શું થાય તો કે a1 વત્તા 999 d માઇનસ a2 વત્તા 999 d તો a1 વત્તા 999 d માઇનસ a2 ને ઓછે વચ્ચે ઓછા 999 d તો આ 999 d છે પ્લસ માઇનસ કેન્સલ થઈ જાય એટલે a1 માઇનસ a2 કેટલો થઈ ગયો એના બરાબર 100 હવે એનો તફાવત છે એ પણ 100 છે સમીકરણ 1 પ્રમાણે આમ આ સમીકરણની અંદર આપણે જોયું કે એનો સમીકરણ 1 મુજબ આપણે એનો તફાવત છે 100 અહીં મૂકી દઈએ જવાબમાં તો એનો જવાબ પણ 100 આવે છે આમ સમાંતર શ્રેણીના 1000 માં પદનો તફાવત પણ શું થાય છે 100 થાય છે ત્યાર પછી જોઈએ 51મો દાખલો
એમાં આપણે આપ્યું છે કે નીચેના આવૃત્તિ વિતરણ વસ્તીનું બાળકોનું દૈનિક ખિસ્સા ભથ્થું છે દર્શાવે છે. ખિસ્સા ભથ્થું આપણે રૂપિયામાં આપી દીધું છે અને બાળકોની સંખ્યા આપી છે. ખિસ્સા ભથ્થાનો મધ્યક આપ્યો છે, ખૂટતી આવૃત્તિ મેળવવાની છે. તો દૈનિક ખિસ્સા ભથ્થું રૂપિયામાં આપણે આપ્યું છે 11, 13, 13, 15, 17, 17, 19, 19, 21, 21, 23, 25 બરાબર ને નીચે કુલ લખશું. બાળકોની સંખ્યા આપણી આવૃત્તિ થાય એટલે એફઆઈ દર્શાવશું. તો 7, 6, 9, 13, એફ 5 ને 4 અને સિગ્મા એફઆઈ છે એ ટોટલ સરવાળો થશે એના બરાબર એન લખી શકીએ અને એના બરાબર આ બધાનો સરવાળો થાય 44 વત્તા એફ છે. રેડી? આ બધાની મધ્ય કિંમત મેળવવી પડે તો મધ્ય કિંમત માટે એક્સઆઈ આની મધ્ય કિંમત 12 પછી 14 પછી 16 પછી 18 પછી 20 22 ને 24 બરાબર. અને યુઆઈ તમારે મેળવવો હોય તો યુઆઈ થાય એક્સઆઈ માઇનસ એ ભાગ્યા એચ. એક્સઆઈ માંથી એ બાદ કરી દેવાનો બરાબર. એ કયો ધાર્યો છે તો કે 18 ધાર્યો છે અહીંયા આપણે. શું કામ એને તો કે આ બાળકોની સંખ્યાની આવૃત્તિ જે છે 13 છે એ મહત્તમ છે એટલે આપણે એને ધારી શકીએ. અને બીજું એ કે મિડલની આવતી હોય જે સંખ્યા એને ધારીએ તો ઈઝી થઈ શકે દાખલો એટલે આપણે એ બરાબર 18 ધાર્યા. તો 12 માંથી 18 જાય બરાબર છે એટલે 6 ભાગ્યા -6 ભાગ્યા h છે એ તમારો તફાવત છે એ દર્શાવે છે 2. 11 પછી 12 ને 13 તો 6 ભાગ્યા 2 -3 અહીંયા આવશે. એ જ રીતના અહીંયા ગણશો તો યુઆઈ તમને મળશે -2. અહીંયા ગણશો તો -1 આવશે, અહીંયા 0 આવશે, અહીંયા 1, 2 ને અહીંયા 3 આવશે. હવે શું કરવાનું તો કે એફઆઈ અને યુઆઈ છે આ બે નો શું કરવાનો છે ગુણાકાર કરવાનો છે. તો એફઆઈ યુઆઈ નો ગુણાકાર અહીંયા કરતા જઈએ 7 તેરી 21 તો -21 6 2 12 તો -12 9 1 9 -9 અહીંયા 0 અહીંયા એફ અહીંયા 5 2 10 અહીંયા 4 તેરી 12 તો સિગ્મા એફઆઈ યુઆઈ થાય બરાબર આનો કરીએ તો ઉપર થશે -21 -12 ને 9 બરાબર. એમાં 22 છે પ્લસ વાળા બાદ કરી દેવાના તો -20 વધશે બરાબર છે એટલે -20 અને વત્તા એફ વધશે સિગ્મા એફઆઈ યુઆઈ. હવે આપણે મધ્યક આપી દીધો રકમમાં કેટલો આપ્યો મધ્યક 18 રૂપિયા તો x બાર બરાબર 18 લખ નાખવાનું. તેથી સિગ્મા એફઆઈ બરાબર n બરાબર 44 વત્તા f સિગ્મા એફઆઈ યુઆઈ છે -20 વત્તા f લખવાનું. h આપણો 2 છે અને a છે એ ધારો છે એ 18 છે. તો સૂત્રમાં મૂકી દઈએ આપણે મધ્યકનું સૂત્ર x બાર બરાબર a વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં n ગુણ્યા h. સિગ્મા x બાર છે 18 છે બરાબર a છે પણ 18 છે વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ છે -20 વત્તા f છે અને છેદમાં n છે એ 44 વત્તા f છે અને એને ગુણ્યા 2 h છે 18 માંથી 18 જાય એટલે 0 0 બરાબર -20 વત્તા f છેદમાં 44 વત્તા f ગુણ્યા 2. આ બે અહીંયા ગુણાકારમાંથી ભાગાકારમાં જાય બરાબર. કોઈ પણ નો ભાગાકાર 0 એટલે 0 થાય તો 0 ભાગ્યા 2 બરાબર -20 વત્તા f એના છેદમાં 44 વત્તા f. આ 44 વત્તા f છે 0 ના ગુણાકારમાં જાય તો એ પણ 0 થઈ જાય. 0 બરાબર 2 ગુણ્યા કૌંસમાં 20 વત્તા f તો 20 2 40 એટલે -40 વત્તા 2f થશે. તો 40 ડાબી બાજુ આવે એટલે પ્લસ થઈ જાય 40 બરાબર 2f તો f શું થાય 40 ભાગ્યા 2 થાય છેદ ઉડી જાય 20 2 40 તો f તમને મળશે 20. આમ આપણી ખૂટતી આવૃત્તિ f બરાબર શું લખી શકીએ 20 જે આપણે જવાબમાં મળે છે બરાબર. ત્યાર પછી જોઈએ દાખલા નંબર 52. નીચેનું કોષ્ટક છે એમાં 400 નિયોન ગોળાના આયુષ્યનું આવૃત્તિ વિતરણ દર્શાવ્યું છે. તો આયુષ્ય પ્રમાણે કલાકોમાં આપણે આપેલું છે બરાબર. ગોળાની સંખ્યા આપેલી છે અને ગોળાના આયુષ્યનો મધ્યસ્થ શોધવાનો છે. તો જવાબમાં લખી શકીએ આપણે કે આયુષ્ય કલાકોમાં 1500 થી 2000 2000 થી 2500 2500 થી 3000 3000 થી 3500 3500 થી 4000 4000 થી 4500 4500 થી 5000 અને ગોળાની જે સંખ્યા છે આપણા માટે શું થઈ જાય આવૃત્તિ તો એના આપણે f5 કહી દઈએ 14 56 60 86 74 62 48 n ટોટલ થશે 400. કુલ સંખ્યા ગોળાની છે 400. સંચય આવૃત્તિ છે cf થઈ જશે. cf તમારે કઈ રીતે ગણવાની તો કે 14 પહેલા લખાય 14 માં 56 ઉમેરવાના એટલે 70 થાય 70 માં 60 ઉમેરવાના એટલે 130 130 માં 86 ઉમેરવાના એટલે 216 216 માં 74 ઉમેરવા એટલે 290 290 માં 62 એટલે 352 352 માં 48 ઉમેરો એટલે 400. રેડી આ cf થશે. તેથી આપણે લખી શકીએ n બરાબર 400 તો n2 કેટલો થાય અડધો તો કે 400 ભાગ્યા 2 એટલે 200. તો અહીંયા આપણે જોઈએ કે 200 મો અવલોકન છે કયા વર્ગમાં આવે છે
તો 200 અવલોકન તમે જોઈ શકો છો અહીંયા કે આની અંદર આવી જાય. આ સંચય આવૃત્તિ 216 છે એની અંદર 200 આવી જાય ને, તો એનો વર્ગ કયો થાય? એનો વર્ગ થાય આ વર્ગ. બરાબર, રેડી? અને એના માટેની આવૃત્તિ થાય 86 વાળી. તો આપણે લખી શકીએ કે અહીં 200 અવલોકન નો વર્ગ છે એ અહીંયા 3000 થી 3500 સમાયેલ હોવાથી એ મધ્યસ્થ નો વર્ગ થાય, એટલે એલ તમારો થાય 3000, બરોબર, 88 સીએફ તમારો શું થશે? એને આગળની લેવાની, બરોબર, લેવાની કઈ એની આગળની 130, અને એફ તમારો થશે 86, અને એચ તમારો કેટલો છે? તો કે 3500 માંથી 3000 જાય એટલે એચ તમારો છે 500. તેથી આપણે મધ્યસ્થનું સૂત્ર મૂકી શકીએ m બરાબર l વત્તા n/2 માઇનસ cf upon f ગુણ્યા h. તો l ની જગ્યાએ મૂકી દે 3000 વત્તા n/2 છે 200 માઇનસ cf છે એ 130 ભાગ્યા f છે એ 86 એને ગુણ્યા h છે એ 500. તો 3000 વત્તા આ થાય 70 ગુણ્યા 500 છેદમાં 86. તો 3000 વત્તા આનો થશે ગુણાકાર 35000 છેદમાં 86. હવે 35000 છેદમાં 86 છે એનો ભાગાકાર કરવાનો. તો 3000 વત્તા એનો ભાગાકાર આવે છે 406.976. તો એમ તમને મળી જશે મધ્યસ્થ 3406.976. બરોબર, તો આ શું છે? તો કે ગોળાના આયુષ્યનો મધ્યસ્થ 3406.976 કલાક થાય છે. ત્યાર પછી જોઈએ 53મો દાખલો, જેમાં પેલું છે કે એક પાસા પર 6 બાજુઓ છે, 0 1 1 1 6 6 એવો અંકિત કરેલો છે. આવા બે પાસાઓ એકસાથે ફેંકતા પાસા પરના અંકોના સરવાળા માટે કેટલા જુદા જુદા અવલોકનો શક્ય છે, અને સરવાળો 7 મળવાની સંભાવના કેટલી થઈ છે? તો પાસા પર રહેલા અંકો છે 0 1 1 1 6 6 છે. તેથી પાસા પર ઉછાળતા મળતા કુલ પરિણામો કેટલા થાય? તો કે 6 નો વર્ગ એટલે કે 36 થાય છે. તો આ 36 અવલોકન તમે લખી શકો, બરાબર. હવે આવા બે પાસુઓ જે છે એક સાથે ફેંકતા પાસા પરના અંકોનો સરવાળા માટે આપણે વાત કરીએ તો એમાં સરવાળા કેટલા મળી શકે? તો કે 0 1 2 6 7 12 એમ 6 જુદા જુદા અવલોકનો શક્ય મળે છે. અને સરવાળો છે 7 મળે એવી ઘટનાને આપણે એ જ ધારી લઈએ. તો ઘટના એ મળતા સાનુકૂળ પરિણામો ક્યાં ક્યાં મળશે? તો કે એમાં 1 6 1 6 1 6 1 6 1 6 1 6 આ જે છે, બરાબર, એ બધા સરવાળા 7 મળતા હોય એવા છે. એ જ રીતે તમને આમાં 6 1 મળે છે, એનાથી સરવાળો શું છે? 7 મળી જાય. બરાબર, આવા કુલ કેટલા થયા? 12 પરિણામો થયા. કેટલા થયા ટોટલ? અહીંયા તમે જોઈ શકો છો કેટલા મળે છે આપણે? 12 પરિણામો મળે છે. તેથી સરવાળો 7 મળવાની સંભાવનાને આપણે P of A કહીએ તો એના બરાબર સાનુકૂળ પરિણામો છેદમાં કુલ પરિણામો. તો એવા 12 મળે છે, કુલ છે 36. તો 12 ભાગ્યા 36 કરો તો 12 1 12 છેદમાં 12 તેરી 36, 12 12 ઉડી જાય તો 1/3 આવે. તેથી P of A બરાબર 1/3. એટલે આપણે લખી શકીએ જવાબમાં કે આમ સરવાળો 7 મળવાની સંભાવના 1/3 છે. એની અંદર બીજો દાખલો નાનો આપ્યો છે કે એક શાળામાં ABCD E એમ 5 વિભાગો છે. એક વર્ગમાં 23 વિદ્યાર્થીઓ છે. વિભાગ A માં 4, B માં 8, C માં 5, D માં 2 અને બાકીના બધા E માં છે. યાદચ્છિક રીતે પસંદ થયેલ વિદ્યાર્થી ABC માંથી ન મળે તેની સંભાવના મેળવવાની છે. તો અહીંયા આપણે ABCD વિભાગ કહી દઈએ. A ની અંદર 4, B ની અંદર 8, C ની અંદર 5, D ની અંદર 2. હવે કેટલા વધ્યા? તો કે 4 વધે એટલે E ની અંદર થાય 4 અને કુલ થાય 23. રેડી? 23 માંથી આ બધાનો સરવાળો બાદ કરી દો એટલે તમને મળી જાય ને, E તમને મળી જાય 4. રેડી? તો કુલ પરિણામ છે 23 છે. ધારો કે ઘટના X માટે આપણે વાત કરીએ તો શું થાય? તો કે વિદ્યાર્થી ABC માંથી ન હોય, બરાબર, ન મળે એવી આપણે ઘટના અહીં આપણે પ્રશ્નમાં કીધી છે કે યાદચ્છિક રીતે પસંદ થયેલા વિભાગ ABC માંથી ન હોવા જોઈએ એવી સંભાવના કેટલી? તો ABC માંથી ન હોય એવા તમે અહીંયા જોઈ શકો છો. ABC માં 4, 8 ને 5 છે, બરાબર. એમાંથી ન હોય તો એવા આ બે થાય, બરાબર. એ બેનો સરવાળો કરવાનો. તો ઘટના X માટે મળતા સાનુકૂળ પરિણામો 2 + 4 કરો એટલે 6 આવે, બરાબર. ન હોય એટલે D ને E હોય, ABC ન હોવા જોઈએ. રેડી? તો 2 + 4 એટલે 6 પરિણામ મળ્યા. તો P of X છે એ ન હોય ABC માંથી એની ઘટનાને આપણે નામ આપ્યું છે P of X બરાબર 6/23. કુલ નીચે લખવાના 23.
આથી પસંદ થયેલ વિદ્યાર્થી વિભાગ A, B અને C માંથી ન મળે તેની સંભાવના 6/23 થાય છે, જે આપણો જવાબ થાય. ત્યાર પછી 54મો દાખલો છે કે 100 ગુણમાંથી વિદ્યાર્થીએ મેળવેલ ગુણ આપણે નીચે મુજબ છે. મેળવેલ ગુણ છે 0, 34, 35 થી 50, 51 થી 70, 71 થી 90, 91 થી 100 અને વિદ્યાર્થીની સંખ્યા આપણે આપી દીધી છે. તેના આધારે આપણે એક વિદ્યાર્થીને યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો તે વિદ્યાર્થી જે છે એ 34 કે તેથી ઓછો હોય, 71 થી 90 ની વચ્ચે હોય, 70 થી વધુ હોય, 50 કે તેથી ઓછા ગુણ મેળવેલા હોય ને એ પ્રમાણે સંભાવના છે એ શોધવાની છે. તો જવાબમાં લખી શકીએ કે મેળવેલ ગુણ બરાબર અને વિદ્યાર્થીની સંખ્યા 0 થી 34 એવા 8 વિદ્યાર્થીઓ, 32 થી 50 વચ્ચે ગુણ 9 વિદ્યાર્થીઓ, 51 થી 70 વચ્ચે એવા 14, 71 થી 90 વચ્ચે એવા 11, 91 થી 100 વચ્ચે એવા 8 એવા વિદ્યાર્થીઓ છે ગુણ પ્રમાણે. હવે કુલ વિદ્યાર્થીની સંખ્યા 50 છે, તેથી પહેલી સંભાવના આપણે વિચારીએ કુલ પરિણામ 50. ધારો કે ઘટના એ માટે આપણે વિચારીએ કે 34 કે તેથી ઓછા ગુણ હોય. આપણે પહેલી ઘટના કીધી તો 34 કે તેથી ઓછા ગુણ હોય એમાં આપણે ક્યાં લઈ શકીએ? તો કે ભાઈ 34 કે તેથી ઓછા હોય એમાં 8 આવી જાય. તમે જોઈ શકો છો 0 થી 34 માં 8. તો P of S અનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ એટલે 8 ના છેદમાં 50 લખાય. છેદમાં કુલ લખવાનું ને 8 ના છેદમાં 50 એટલે 8 2 4 2 8 અને 25 2 50 એટલે 2 2 ઉડી જાય તો 4 ના છેદમાં 25 વધે. તેથી 34 થી ઓછા ગુણ આવે તેની સંભાવના 4 ના છેદમાં 25 થાય. બીજું ધારો કે ઘટના B માટે કહીએ તો B બરાબર 71 થી 90 વચ્ચે ગુણ આવતો તો ઘટના B માટે સાનુકૂળ પરિણામ કેટલા થાય? 11 થાય. 71 થી 90 વચ્ચે કેટલા તમને જોવા મળે છે? 11 જોવા મળે ને, જોવો બરાબર. 0 થી 34 વચ્ચે 8 હતા અને આમાં 11 છે. રેડી? તો P of B માટે સાનુકૂળ પરિણામો છેદમાં કુલ 11 ના છેદમાં 50 થાય. જવાબ આવે કે 71 થી 90 વચ્ચે ગુણ આવે તેની સંભાવના 11 ના છેદમાં 50 થાય. ત્રીજું છે ધારો કે ઘટના C માટે આપણે કીધું 70 થી વધારે હોય તો 70 થી વધારે હોય એવા કેટલા થાય? તો 70 થી વધારે હોય એમાં આ બેનો સરવાળો કરવાનો, 11 + 8 કરવાનો તો 70 થી વધારે થાય ને. 11 ને 8 19 થાય. તો ઘટના C માટે સાનુકૂળ પરિણામો 19 થાય. તેથી P of C બરાબર સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામો તો 19 ના છેદમાં 50. તેથી 70 થી વધુ ગુણ આવે તેની સંભાવના કેટલી થાય? તો કે 19 ના છેદમાં 50. અને ચોથું છે એમાં ધારો કે 50 ઘટના D માટે 50 કે તેથી ઓછા ગુણ હોય તો 50 કે તેથી ઓછા ગુણમાં ક્યાં લેવાના? તો કે આ આવી જાય 50 કે તેથી ઓછા ગુણમાં 8 + 9 એટલે 17 બરાબર. તો ઘટના D માટેના સાનુકૂળ પરિણામો થાય 17. તેથી P of D બરાબર સાનુકૂળ પરિણામો છેદમાં કુલ પરિણામો તો 17 ના છેદમાં 50. તેથી 50 કે તેથી ઓછા ગુણ આવે તેની સંભાવના 17 ના છેદમાં 50 થાય છે. તો આ રીતે સંભાવના છે 4 મેળવવાની થાય. તો આ હતા અલગ અલગ દાખલાઓ. ખાસ રીત સમજી લેજો કઈ રીતે દાખલાઓ ગણવાના છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રોમાં વિડીયો શેર કરજો. સાથે ચેનલને જે સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આવા નવા વિડીયો ચેનલ પર મુકાતા રહેશે. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. જ્યાં સુધી ન જોયેલા વિડીયો જોઈ લેજો. પરીક્ષાની તૈયારી કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.